ગણપતિ દાદા હતા ને એ કોના દીકરા હતા? કોના દીકરા હતા? જંગલ દાદાના, પાર્વતી માતાના દીકરા હતા ગણપતિ દાદા. દાયા દાયા હતા. કેટલા બધા દાયા હતા, કેટલા બધા? 21 દાયા હતા ગણપતિ દાદા. માં જય દિત્ય જીતના નહોતા, એનથી થોડા ઓછા દાયા હતા. માં જય દિત્ય તો બહુ દાયા છે કા. પછી ગણપતિ દાદા એક વખત એની હમું હતું, એટલે એને એમ થયું કે મારી પાને તો કાંઈ રમકડું નથી, તો હું કોનાથી રમીશ? પછી છે ને ગણપતિ દાદા હતા ને એના પપ્પા હતા ને હે શંકર ભગવાન, એ તો આમાં આખું બંધ કરીને આમાં આખું બંધ કરીને ટપ કરતા હતા. આમાં આખું બંધ કરીને તો એનું ડમલું હતું ને એ આમાં મામા મોગલે કે મોગલે ડમલું આમાં મામા મોગલતું હતું ને ડમલું આમાં મામા, તો એ ડમલું વગલતું હતું ને તો ગણપતિ દાદાને બહુ મજા આવી. એને એમ થયું કે આ તો મારું રમકડું છે. તો ગણપતિ દાદાએ લઈ લીધું અને રમવા માંડ્યા. પછી જંગલભાઈ ભગવાન હતા ને એને તો આંખો ખોલીને ત્યાં તો ડમલું ગાયબ. પછી એને એમ થયું મારું ડમલું કોણ લઈ ગયું છે? પછી એને મનમાં ખબર પડી ગઈ કે આ તો ગણપતિ દાદા છે ને તોફાની થોલાક એ લમમાં લઈ ગયા છે. પછી ગણપતિ દાદાને ખીજાણા, કેમ મારું ડમલું લઈ ગયા છો? એટલે ગણપતિ દાદા એમ કીધું, ચોની મેં તો લમમાં લીધું તું, હવે હું નહીં લઉં એમ કીધું. પછી ચંકલ દાદા એમ કીધું, તું તો મારો દાઈ દીકનો છું, મને લમમાં લીધું એમ કીધું. પછી ખાધું પીધું ને લાજ કરું.